નમસ્તે વિદ્યાર્થી મિત્રો, છેલ્લા લેક્ચરમાં આપણે ધોરણ 12 સાયન્સમાં ચેપ્ટર નંબર 10 સદિશના બીજગણિતમાં કુલ 2 પ્રશ્ન વિશે ચર્ચા કરી હતી. આજના લેક્ચરમાં બીજા ઘણા બધા અગત્યના પ્રશ્ન વિશે ચર્ચા કરવાની છે, પરંતુ તેની પહેલા જો તમે અગાઉના વિડીયો નથી જોયેલા તો તે પ્રશ્ન ક્લિયર કરી લ્યો અને ત્યાર પછી જ આજના પ્રશ્નો ટ્રાય કરજો. આજનો જે પ્રશ્ન આપણે જોવાનો છે તે જેઈ મેઇન્સ 2023 ની પરીક્ષામાં પૂછાઈ ગયેલો પ્રશ્ન છે અને ખૂબ જ અગત્યનો પ્રશ્ન છે. તો તમારી બુકમાં વ્યવસ્થિત લખતા જજો. હું તમને સોલ્યુશન આપું તેની પહેલા તમે તેને સોલ્વ કરવાની પણ ટ્રાય કરજો. તો શરૂઆત કરીએ આજના લેક્ચરની. ક્વેશ્ચન નંબર 3. પહેલા પ્રશ્ન સમજીએ. લેમ્બડા ગ્રેટર ધેન 0 આપેલું છે. સદિશ એ અને સદિશ બી બંને વચ્ચેનો ખૂણો આપણને થીટા આપેલો છે. હવે બે સદિશ વચ્ચેનો ખૂણો આપણને આપેલો છે, તો અહીંથી જ આપણને ખ્યાલ આવશે કે આપણે બે સદિશ વચ્ચેના ખૂણાનું સૂત્ર વાપરવું પડશે. તે ઉપરાંત આપણને એક શરત આપેલી છે કે સદિશ a પ્લસ બી અને a માઇનસ બી બંને પરસ્પર લંબ આપેલા છે. બે સદિશો પરસ્પર લંબ છે તો તે શરતનો પણ ઉપયોગ કરવો પડશે. અને આપણી પાસે 14 cos θ હોલ સ્ક્વેરનું મૂલ્ય માંગેલું છે. ખૂબ જ સરસ પ્રશ્ન છે. તો શરૂઆત ક્યાંથી કરવી પ્રશ્નની? તો અહીંયા જે આપણને શરતો આપેલી છે કે સદિશ a પ્લસ બી અને a માઇનસ બી બંને સદિશો પરસ્પર લંબ આપેલા છે. તો સૌથી પહેલા તો આપણે સદિશ a પ્લસ બી અને a માઇનસ બી મેળવવા પડશે. તો પ્રશ્નની શરૂઆત જ અહીંથી કરશું. સૌથી પહેલા આપણે સદિશ a પ્લસ બી મેળવી લઈએ. સદિશ a આપણને આપેલો છે 1 લેમ્બડા -3 પ્લસ સદિશ બી આપેલો છે 3, -1, 2. તો આ બંનેનો સરવાળો કરીએ તો 1 + 3 એટલે કે 4 લેમ્બડા -1 -3 + 2 એટલે કે -1. તો આ આપણને મળી જશે સદિશ a પ્લસ બી. ક્લિયર? આ જ રીતે આપણે હવે મેળવી લઈએ સદિશ a માઇનસ બી. તો બંને સદિશોની બાદબાકી કરીએ તો 1 - 3 એટલે -2, લેમ્બડા -1 એટલે કે લેમ્બડા +1 અને -3 - 2 એટલે કે -5. તો આ આપણને મળી જશે a માઇનસ બી. ક્લિયર? હવે આ બંને સદિશો એકબીજાને લંબ આપેલા છે, તો આ ખૂબ જ અગત્યની શરત છે મિત્રો. બે સદિશો એકબીજાને લંબ હોય તો તેનો ડોટ ગુણાકાર 0 થશે. બરાબર? તો આ શરતનો આપણે ઉપયોગ કરશું. બે સદિશો એકબીજાને લંબ આપેલા છે, તો અહીંયા લખીએ બંને સદિશો એકબીજાને લંબ છે માટે તે બંને સદિશોનો ડોટ ગુણાકાર a પ્લસ બી નો ડોટ ગુણાકાર a માઇનસ બી સાથે કરીએ તો જવાબ આપણને 0 મળશે. અને a પ્લસ બી આપણને મળી ગયો છે 4 લેમ્બડા -1 -1. એનો ડોટ ગુણાકાર કરીએ a માઇનસ બી સાથે એટલે કે -2 લેમ્બડા +1 અને -5. તો જવાબ આપણને મળશે 0. બંને સદિશોનો ડોટ ગુણાકાર કરીએ તો 4 નો ગુણાકાર થાય -2 સાથે એટલે કે -8 પ્લસ લેમ્બડા -1 લેમ્બડા +1 બંનેનો ગુણાકાર કરીએ તો આપણને મળશે લેમ્બડા સ્ક્વેર -1 અને -1 ઇન્ટુ -5 એટલે કે +5 ઇઝ ઇક્વલ ટુ 0. તો અહીંથી આપણે મેળવીએ મિત્રો તો -8 -1 -9 + 4 તો લેમ્બડા સ્ક્વેર -4 ઇક્વલ ટુ 0 અને તેથી લેમ્બડા સ્ક્વેરની કિંમત આપણને મળશે 4. બરાબર છે? તો માટે લેમ્બડાની કિંમત આપણને મળી જાય +or -2. કોઈ પણ સંખ્યાનું વર્ગમૂળ લઈએ તો આગળ નિશાની આવશે +or-. પરંતુ પ્રશ્નમાં આપણને આપેલું છે લેમ્બડા ગ્રેટર ધેન 0 છે, તો માટે લેમ્બડાની ફાઇનલ કિંમત અહીંથી આપણે કઈ કન્સિડર કરશું? +2, કારણ કે લેમ્બડા ગ્રેટર ધેન 0 આપેલો છે. બરાબર? તો આ શરત ઉપરથી આપણને લેમ્બડાનું મૂલ્ય મળી ગયું. હવે શું કરશું? તો હવે આપણને આપેલું છે કે સદિશ a અને સદિશ b વચ્ચેનો ખૂણો આપણને થીટા આપેલો છે, તો ખૂણા માટેની શરત વાપરશું. તો અહીંયા આપણે લખીએ
સદિશ એ અને સદિશ બી બંને વચ્ચેનો ખૂણો આપણને થીટા આપેલો છે. તો ખૂણા માટેની શરતનો ઉપયોગ કરીએ. બે સદિશ વચ્ચેનો ખૂણો થીટા હોય તો સૂત્ર શું થશે? કોસ થીટા બરાબર અંશમાં આવશે ડોટ ગુણાકાર એ ડોટ બી અને છેદમાં બંને સદિશનું મૂલ્ય, એટલે કે માનાંકમાં સદિશ એ ઇન્ટુ માનાંકમાં સદિશ બી. ખૂબ જ અગત્યનું સૂત્ર છે. સૂત્ર ન આવડતું હોય તો તમારી બુકમાં વ્યવસ્થિત લખી લેજો. હવે આ સૂત્રમાં આપણે કિંમત મૂકીએ તો એ ડોટ બી એનું મૂલ્ય આપણને અહીંથી મળી ગયેલું છે, અથવા તો એ સદિશ આપણને આપેલો છે 1 લેમ્બડા -3. એ સદિશ આપેલો છે 1 લેમ્બડા -3 ડોટ બી સદિશ આપણને આપેલો છે 3 - 1 2. તો 3 - 1 2 અને છેદમાં બંને સદિશનું મૂલ્ય, સદિશ એ નું મૂલ્ય મેળવીએ તો વર્ગમૂળમાં 1 + લેમ્બડા સ્ક્વેર + 9 ઇન્ટુ અહીંથી આપણને સદિશ બી નું મૂલ્ય મળશે 3 નો વર્ગ 9, 1 નો વર્ગ 1 અને 2 નો વર્ગ 4. તો આ કિંમત આપણી કઈ થશે? કોસ થીટાની કિંમત. તો અંશમાં બંને સદિશોનો ડોટ ગુણાકાર કરીએ તો 1 નો ગુણાકાર 3 સાથે એટલે 3, લેમ્બડાનો ગુણાકાર -1 સાથે એટલે કે લેમ્બડા અને -3 નો ગુણાકાર 2 સાથે એટલે કે -6. છેદમાં મળશે લેમ્બડાનું મૂલ્ય આપણને 2 મળી ગયેલું છે તો અહીંયા 2 નો વર્ગ એટલે કે 4 મૂકીએ તો વર્ગમૂળમાં 14 મળશે ઇન્ટુ આ પણ આપણને મળશે વર્ગમૂળમાં 14 ઇઝ ઇક્વલ ટુ કોસ થીટા. તો √14 ઇન્ટુ √14 એટલે કે 14 અને 14 નો ગુણાકાર કોસ થીટા સાથે કરીએ તો 14 કોસ થીટા. લેમ્બડાની વેલ્યુ અહીંયા 2 મૂકીએ તો 3 - 2 એટલે કે 1 અને 1 - 6 એટલે કે -5. તો 14 કોસ થીટા બરાબર મળશે -5. અને આપણને ક્વેશ્ચનમાં શું પૂછેલું છે? તો ક્વેશ્ચનમાં આપણને પૂછેલું છે 14 કોસ થીટા હોલ સ્ક્વેર, અને 14 કોસ થીટાની કિંમત મળી છે આપણને -5. તો 14 કોસ થીટા હોલ સ્ક્વેર આની કિંમત થશે -5 નો વર્ગ, એટલે આપણો ફાઇનલ આન્સર હશે 25. ક્લિયર? તો ઓપ્શન ચેક કરીએ તો ફાઇનલ આન્સર આપણને મળવો જોઈએ 25, જે આપણો ઓપ્શન નંબર એ છે. ખૂબ જ સિમ્પલ પ્રશ્ન છે અને ખૂબ જ અગત્યનો કન્સેપ્ટ છે. તો વ્યવસ્થિત રીતે તમારી બુકમાં લખી લેજો. અવારનવાર આ પ્રશ્નની પ્રેક્ટિસ પણ કરજો. થેન્ક યુ.